આ બહેને એમના સ્વમુખે કીધું કે લાલો મૂવી જોઈને મેં 6 લોકોને મૃત્યુના ઘાટ ઉતારી દીધા. મિત્રો, આ વિડીયોના માધ્યમથી તમે સટીક જાણકારી જાણજો કે આ બહેનનો એવો તે કેવો ક્રોધ હતો કે મૂવી જોઈને આવ્યા પછી 6 લોકોની હત્યા કરી દીધી. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. લાલો મૂવી જોઈને કેટલાક લોકોના જીવન પરિવર્તન થઈ ગયા, પણ મિત્રો આ બહેને જે કર્યું એવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. કેટલાક લોકોએ લાલો મૂવીના વિડીયો બનાવ્યા, તો કેટલાક લોકોએ રીલ બનાવી, કેટલાક લોકોએ ફોટો પાડ્યા, તો કેટલાક લોકોએ એની ગોષ્ઠી કરી. પણ મિત્રો, આપણે થોડું ભાર દઈને સમજીએ કે આ બહેને મેરડી માતાના સામે જ એમના આખી સભાના વચ્ચે કીધું કે મેં લાલો મૂવી જોઈને આવ્યા પછી 6 લોકોની હત્યા કરી દીધી. તો એવું તે શું થયું કે આ બહેને આખી સભા વચ્ચે જ્યારે આવી વાત કરી ત્યારે બધા જોતાને જોતા રહી ગયા. તમે પણ આ વાત સાંભળશો તો તમારા પગ નીચેથી પણ જમીન ખસી જશે. તો મિત્રો, આપણે જાણીએ કે માતાજીના સાનિધ્યના અંદર આપણા પ્રવચનના માધ્યમથી કેટલાક લોકોના જીવન બદલાઈ જાય છે. કેટલાક લોકો કોઈ ધાર્મિક બુક વાંચીને પણ પોતાનું જીવન પરિવર્તન કરી દેતા હોય છે. પણ લાલો મૂવી જ્યારે રિલીઝ થયું ત્યારે અત્યાર સુધીમાં કેટલાક લોકોએ પોતાનું જીવન ધન્ય બનાવી દીધું. કે ખરેખર ભગવાન કૃષ્ણની જે લીલા હતી એ લીલા તો અપરંપાર છે. એવી એક ઘટના બની હતી કે મેરડી માતાના સાનિધ્યના અંદર આ બહેનને જ્યારે માતાજીના સામે એવું કીધું કે માતાજી, હું તમારા સાનિધ્યમાં છેલ્લા 1.5 વર્ષથી આવું છું, તમારા પ્રવચનનો લાભ પણ લઉં છું, પણ મને મનોમન ક્યારે ના ક્યારે એવી ને એવી શંકા થતી હોય છે કે ખરેખર ભગવાન હોય કે ના હોય, અને જો ભગવાન હોય તો મારું આ જીવનના અંદર જે અંધકાર ભર્યું જીવન છે એને અજવાળામાં કઈ રીતે લાવવું. એમના મનના અંદર લાખો પ્રશ્નો હતા. પણ જ્યારે એમના સહકુટુંબ આ લાલો મૂવી જોવા ગયા, મૂવી જોઈને ઘરે આવ્યા પછી એમને ત્યાગ કર્યો, એમને સંકલ્પ કર્યો. એમને સંકલ્પ કરીને 6 લોકોની હત્યા કરી. અને એ 6 માંથી હું તમને જરૂર નામ જણાવીશ કે સૌ પ્રથમ તો હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભનો નાશ કર્યો. એમને મારીને એમના સ્વમુખે કીધું કે મારા જીવનના અંદર જે પણ લોભ હતો એ મેં ઇન્સ્ટન્ટ મૂકી દીધો. મારા જીવનના અંદર જે માન હતું, જે મને માન નડતું હતું, જે મને હઠ નડતો હતો, જે મને ઈર્ષા નડતી હતી, આ તમામે તમામ 6 લોકોને હું નાશ કરીને આજે મારા જીવનને ધન્ય બનાવવા માટે હાહા ઘડતલ કરી રહી છું. મિત્રો, આપણો પણ એવો ભાવ હોવો જોઈએ કે આપણે માતાજીના સાનિધ્યમાં જઈને ખાલી પ્રવચન સાંભળ્યું હોય કે કોઈ સંત મહાત્માનું મોટિવેશન સ્પીચ સાંભળ્યું હોય કે કોઈ ધાર્મિક બુક વાંચી હોય, પણ આ બધું કર્યા પછી પણ જો આપણા જીવનના અંદર પરિવર્તન ના આવતો હોય તો આપણે સમજવું કે હજી સુધી આપણા અંદર હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ છુપાયેલો છે. જ્યાં સુધી આ 6 વસ્તુનો નાશ નહીં કરીએ ત્યાં સુધી આપણું જીવન ભક્તિભાવ વાળું નહીં બને. અને જો ભક્તિભાવ વાળું જીવન નહીં બને તો ભગવાન માતાજી ક્યારે પણ આપણા જીવનના અંદર ગમે તેટલું સુખ આપશે પણ એ સુખની અનુભૂતિ આપણે નહીં કરી શકીએ. એનું મુખ્ય કારણ એવું છે કે આપણે પોતે સરેન્ડર થવું પડશે. માતાજી ભગવાન ક્યારે પોતાના દીકરાને હેરાન ના કરે, પણ અમુક આપણા એવા કર્મ હોય જો એ કર્મ આધીન આપણે હેરાન થતા હોઈએ તો આપણે એ કર્મને સુધારી લેવા છે. જેવી રીતે આ બહેને કીધું કે હું 1.5 વર્ષથી માતાજીનું પ્રવચન સાંભળું છું, ભજન સાંભળું છું, બુક વાંચું છું, છતાં પણ મને અંદર એવું થતું કે ખરેખર માતાજી ભગવાન મારું કામ કરશે કે નહીં. પણ જ્યારે એ મૂવી જોઈને આવ્યા ત્યારે એમને ખરા મનથી ઠરાવ કરીને માતાજી આગળ સરેન્ડર થઈ ગયા કે કરતા હરતા ભગવાન છે, કરતા હરતા માતાજી છે.
કાળા માથાનો માનવી તો સવારે બોલીને સાંજે ફરી જાય, પણ જે કાર્ય ભગવાન કરે છે એ તો અમર થઈ જાય છે. મિત્રો, આપણે પણ એવું જાણી શકીએ કે આપણા જીવનના અંદર આપણો જો સ્વભાવ નહીં બદલાય તો આ જીવન આપણે ગમે તેટલી ભક્તિ કરશું એ લેખે નહીં લાગે. કેટલાક લોકો સીધું આપીને ફોટો પડાવતા હોય છે, તો કેટલાક લોકો ગુપ્ત દાન કરતા હોય છે. તો એવી જ રીતે આપણે પણ કોઈ માતાજીના સાનિધ્યમાં જતા હોઈએ કે કોઈ આવું ધાર્મિક મૂવી જોતા હોઈએ, તો એ દિવસે દ્રઢ સંકલ્પ કરવાનો કે આજ પછી મારા જીવનના અંદર જે હઠમાન ઈર્ષા નડે છે, જે કામ ક્રોધ લોભ મને નડે છે, એ 6 વસ્તુનો હું નાશ કરું છું, હું ત્યાગી દઉં છું. તમે ખાતરી કરજો કે સહેજે સહેજે તમારું જીવન બદલાઈ જશે અને માતાજીના આશીર્વાદ તમને અંદર એવા રીતે પ્રાપ્ત થશે કે જેનો તમે વિચાર પણ નહીં કર્યો હોય. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.